સર, સૌથી પહેલી વાત કે અમારા કાર્યકર્તા અમારાથી ડરતા નથી, એટલે એ સીધી રીતના શું કહેવા માંગે છે કે બીજા કોઈ પક્ષના કાર્યકર્તા છે એ બીજા નેતાથી ડરી રહ્યા છે, એવું કહેવા માંગે છે? એમાં બીજા ત્રીજા કાંઈ નહીં, ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીથી ડરી રહ્યા છે. આ ગુજરાતીમાં લ્યો ને, બીજા હું. હવે મૂળ વાત એવી છે, રાહુલ ગાંધીથી ડરવા જેવું છે નહીં ને. પાછું તમે સમજો, મોદીથી ડરના બી એ તો બનતા હે, કારણ કે એણે એચીવ કર્યું છે. આ વખતની ચૂંટણીના પરિણામ જવા દો, અત્યાર સુધી તો એકલે પંડે એક જ ચહેરા એ આખા દેશમાં શાસન ભારતીય જનતા પાર્ટીનું આપ્યું. એટલે એ માણસની પોતીકી કોઈ લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે, એટલે એની સાથે વાત કરવું એ સામાન્ય વાત નથી હોતી. એટલે એમાં એ કઈ ફ્રીડમ કે લોકતંત્ર કે એવી કોઈ વાત છે નહીં. જો એવું હોય તો આપની જાણ ખાતર જેટલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા દિગ્ગજ નેતાઓ, એણે ભૂતકાળમાં આ જ શિકાયત કરી હતી કે અમે 6 મહિનાથી રાહુલ ગાંધી અમને એપોઇન્ટમેન્ટ નથી આપતા મળવાની. આ શિકાયત થઈ હતી ભૂતકાળમાં દિગ્ગજ નેતાઓની, અને પછી અહીંયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે. એટલે કહેવું ન કરવું એ જુદી વાત છે. પણ હવે રાહુલ ગાંધીમાં તમે જેમ કીધું તેમ લોકસભાની ચૂંટણી પછી થોડો ફેરફાર આવ્યો છે. એમાં રાહુલ ગાંધીમાં ફેરફાર દેખાય છે, લાવવામાં આવ્યો છે એના સલાહકારો દ્વારા. હવે સલાહકારો બદલાણા છે એટલે એમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. નહીં તો રાહુલ ગાંધી હજી એનો જ હોત તો. પણ હવે જે સલાહકારો બદલાયા છે એટલે એનામાં પરિપક્વતા આવી, ગાંભીર્ય આવ્યું, વિપક્ષના નેતા તરીકેની જવાબદારી હોય એવું આવ્યું. અને ખરા અર્થમાં વિપક્ષી નેતા હોય ને એના જે આખી જેની જે કારવા છે ટૂંકમાં કોંગ્રેસના પક્ષને, એને એ નેતૃત્વ કરવા માટે થઈને યોગ્ય લાગે છે. એટલે એ જે ફેરફાર જે છે એ નોટેબલ છે. અને એ કેવો હશે તમે કલ્પના કરો. આજે ગુજરાતમાં રાહુલ ગાંધી આવ્યા હતા, એ એકમાત્ર નેશનલ ફિગર નહોતા, એનાથી પણ મોટા. આમ તમે જો કે સત્તાધારી પક્ષના ગૃહ મંત્રી અને જેને ભારતીય જનતા પાર્ટીના લોકો લોહ પુરુષો અથવા તો છોટે સરદાર કે છે એવા અમિત શાહ પણ આવ્યા હતા. સહકારિતા ક્ષેત્ર, જે સહકારિતા એટલે આખા દેશમાં અગર સૌથી મોટું ક્ષેત્ર ક્યાંય સહકારી હોય તો એ ગુજરાતમાં છે. અને એ સહકારિતા દિન નિમિત્તે અહીંયા આવ્યા હતા. એટલું જ નહીં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક બહુ મોટો નિર્ણય કર્યો છે, દેશભરના કિસાનો માટે સર્વોત્તમ છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર છે એ 50% ઓછા ભાવે હવે મળશે. આ કઈ જેવી તેવી વાત નથી. તેમ છતાં રાહુલ ગાંધી જ મીડિયાના કેન્દ્રમાં રહ્યા. એ બતાવે છે રાહુલ ગાંધી એનું ચિત્ર પલટી ગયું છે અને લોકોમાં પણ એક હવામાં તબદીલ થઈ છે, હવા ફરી ચૂકી છે. લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસ કયો અથવા તો ઇન્ડિયા એલાયન્સ કયો એક સારા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. એટલે તમે જુઓ, બધી જ અમિત શાહની કાર્યક્રમ કવરેજ થયો, અમિત શાહનો કાર્યક્રમ કવરેજ થયો, કે બ્લેકઆઉટ નથી થયું. પણ એ તો અન્ડરસ્ટેન્ડિંગ વાળી વાતો છે કે એવડા મોટા માણસને કવરેજ જે રીતે થવો જોઈએ, જેમ રાહુલ ગાંધીને થયો. આપણે જુઓ, ચર્ચા રાહુલ ગાંધીની કરવા બેઠા, અમિત શાહે કરેલી જાહેરાતથી કેટલા કિસાનોને કેટલા કરોડો રૂપિયાનો ફાયદો થાય એનું કોઈ કઈ કહેતું નથી. તો રાહુલ ગાંધીમાં જે થઈ રહ્યું છે એ રાહુલ ગાંધીને નહીં, દેશમાં જે મતદારોના માનસિક જે તબદીલ થઈ રહ્યા છે, હવા ફરી રહી છે, એનો આ પડઘો છે. અને આપને કહું, એનું એક બીજું ઉદાહરણ આપું. મુકેશભાઈ અંબાણીના દીકરાના લગ્ન છે. એની આને કઈ પેલા લગ્ન નથી, આની પેલા એક દીકરાના લગ્ન થયા હતા. તો મુકેશ અંબાણી ત્યારે પણ રાહુલ ગાંધી સંસદ સભ્ય હતા, સોનિયા ગાંધીજી પણ આ ઇન્ડિયા એલાયન્સના અથવા તો વિપક્ષના નેતા હતા. ત્યાં કંકોત્રી આપવા તો દૂર, એને ક્યાંય કતા કડસી ફોને નતો કર્યો. અને આજે આપણા ઘરે ગામડામાં કે આપણા દરેકના ઘરે એક નાનું મોટું મંદિર જે હોય ને, એવડી કંકોત્રી જે 5, 7, 10 લાખ રૂપિયાની બનાવી છે, એ સ્વયં માથે ઉપાડીને મુકેશ અંબાણી ગયા હતા રાહુલ ગાંધી અને સોનિયાજીને કહેવા કે તમે અમારા માંડવડા સ્વભાવો, તમે અમારા માનવંતા મહેમાનો બનો, જાનૈયા બનો. તમે વિચાર કરો. એ બતાવે છે જ્યારે કે રાહુલ ગાંધીએ આજે પણ અદાણી ને અંબાણી બેની ટીકા જ કરી
કે ભાઈ અયોધ્યામાં રામ મંદિરનું રાહુલ ગાંધીએ તો ઇનોગ્રેશન શબ્દ વાપર્યો, ઉદ્ઘાટન, જે બરાબર નથી. કારણ કે મંદિર બંદિરના કે ભગવાનના ઉદ્ઘાટન ના હોય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, પણ એ એની બચપના છે અથવા તો હિન્દુ ધર્મ પ્રત્યેની ઓછી ખબર છે, પણ એ ખેર જુદો વિષય છે. હવે એણે એમ કીધું કે અયોધ્યાની મંદિરના જે ફંક્શન હતું એમાં તમને અદાણી અંબાણી દિખે લેકિન વહાં અયોધ્યા કે ગરીબ લોગ નહીં દિખે, એમ કહીને આજે એને આલોચના તો કરી જ છે. તેમ છતાં કહું છું, તેમ છતાં મુકેશ અંબાણી ત્યાં ધસી ગયા કે તમે આ શેરી વરાવી સજ કરું ઘરે આવો ને, અમારા આંગણીએ વેરાવું ફૂલ હરી ઘરે આવો ને. એ શું કામ? ઈ હવા પલટી ચૂકી છે.